સહાય વિના કોઈ પણ કર્મ કરી શકાતું નથી. આ સંસારનું જ છે ને, સંસારની સહાય વિના કોઈ કર્મ કરી શકાતું નથી. તે ઉપરાંત મળેલી કર્મ સામગ્રીનો સંબંધ પણ સમિષ્ટ સંસારની સાથે જ છે. સમષ્ટિ સંસાર બધાનો એમાં છે. કર્મ સામગ્રીનો સંબંધ, કર્મ કરવા માટે સામગ્રી તો જોઈએ. આ કાન ના હોય તો આપણે સાંભળી શકીએ ખરા, આંખ ન હોય તો આપણે દર્શન કરી શકીએ ખરા, જીભ ના હોય તો આપણે બોલી શકીએ ખરા, હાથ ના હોય તો આપણે કમાઈ શકીએ ખરા, દાન આપી શકીએ ખરા. બહુ મહત્વનું છે. આ પગ ન હોય તો આપણે ભગવાન સુધી પહોંચી શકીએ ખરા. કર્મ સામગ્રીનો સંબંધ પણ સમષ્ટિ સંસારની સાથે જ છે, પોતાની સાથે નહીં. એટલા માટે પોતાનું કંઈ નથી. આપણે મારું મારું કરીએ ને, પણ પોતાનું કંઈ નથી. વ્યષ્ટિને માટે સમષ્ટિ કોઈ જ નથી શક્તિ નથી, હોઈ જ શકતી નથી. વ્યષ્ટિને માટે સમષ્ટિ હોઈ જ શકતી નથી. મનુષ્યની આ જ ભૂલ થાય છે કે તે પોતાને માટે સમષ્ટિનો ઉપયોગ કરવા ઈચ્છે છે. પોતાના માટે આ સમષ્ટિ આખી સૃષ્ટિનો ઉપયોગ કરવા માંગે. તેનાથી એને અશાંતિ પેદા થાય. આ બધું મારું. આમ તો ખરેખર જોવા જઈએ ને તો એ બધું મારું એમાં કરવા વાળા ક્યારેય પહોંચી શકતા નથી. ના ના કે મારી પાસે એટલા રૂપિયા છે કે લખોપતિ થઈ જાઉં બહુ થઈ ગયું. લખોપતિ થાય ને એટલે કોઈ કરોડપતિને જોવે ને એટલે પાછો ઢીલો. હવે કરોડપતિ થઈ જાઉં ને બહુ થઈ ગયું. હવે કરોડપતિ થાય ને ત્યાં અબજોપતિને જોવે ને એટલે ઢીલો. આ બધું એનું થઈ શકે ખરું? અને અબજોપતિ થવાની દોડમાં જાય ને લગભગ ઉંમર થઈ ગઈ. આપણે પહોંચીએ ને એટલા દોડ્યા બહુ તો 30,000 દાડા દોડ્યા, પછી આગળ દોડી શકાતું નથી. એટલે તન અને મન આ બેનો મેળ બેસતો નથી. તન કે છે હું દોડી નહીં શકું, મન કે છે મારે હજી ત્યાં પહોંચવાનું છે. આ બેનો ઝઘડો હાલે ને એટલે પેલું બાકી રહી જાય અને અંદર જ્વાળા ચાલુ. કારણ કે મન હજી ઈચ્છતું હોય છે કે એટલા ભેગા કરી લો, પણ તન કે છે કે હવે આ ડગલા ભરાતા નથી. પછી તો ટેકા લકડી કાઢે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ. લાકડી લઈને પછી ડગુ મગુ કરીએ ત્યારે કરોડપતિના અબજોપતિના ખ્વાબ કરીએ તો હાલે ખરું? ક્યારેય પૂરું નથી થતું. પણ સત્કર્મ કરેલા છે તો ભગવાને કીધું સૂચિનામ શ્રીમતાંગે હે, આવતે જન્મે હું તને આપીશ. પણ આપણે તો આ જન્મમાં જ બધું કરી લેવું, કારણ કે આપણને બીક છે પાછા માણા થાવું જ નહીં. એ બીક તો ખરી જ. હા, અરે કેમ ન થાય? છાતી કાઢીને બાપા પાસે સામે ઉભા રહીએ. હા, ભગવાનને કહેવાનું, આંખમાં આંખ પરોવીને કહેવાનું મારે માણા થવું જ બાકી રહી ગયું. તારી ભક્તિ કરવાની, હજી તારી ભક્તિ કરવી. છોકરો અમેરિકા ભણવાઈ ગયો હોય ને અને ત્યાં દારૂ પીને બાપાને રૂપિયા ઉડાડ્યા હોય ને તો બાપાને સામે આંખમાં આંખ પરોવી શકે નહીં. પણ ગોલ્ડ મેડાલિસ્ટ થઈને હારામાં હારી ડિગ્રી લઈને આવ્યો હોય ને તો બાપો તો એરોડ્રામ સામે જાય, પણ બાપાને કે બાપા તમારું નામ રોશન, આંખમાં આંખ પરોવીને, તો બાપો રાજી થાય? તો ઉપરવાળો બાપ રાજી ન થાય? મેં તને મોકલો તો. બહુ ધ્યાન રાખવા જેવું છે. ભગવાનને આપણે જઈને કહેવાનું હજી મારે માણા થવું છે. જોકે આ જન્મમાં જ ઘણા કેવું પડે માણા જેવો થા નથી. ગધેડાને કોઈ કેવું પડ્યું ગધેડા જેવો થાય? માણાને કેવું. અને એટલે કીધું છે પોતાની સાથે મળેલી સામગ્રીનો સંબંધ પણ સમષ્ટિ સંસારની સાથે, પોતાની સાથે નહીં. એટલા માટે પોતાનું કંઈ નથી. વ્યષ્ટિને માટે સમષ્ટિ હોય જ નથી શકતી. મનુષ્યની આ જ ભૂલ થાય છે કે તે પોતાને માટે સમષ્ટિનો ઉપયોગ કરવા ઈચ્છે છે. આખી સૃષ્ટિનો ઉપયોગ પોતાના માટે કરવા ઈચ્છે. તેનાથી એને અશાંતિ પેદા થાય છે. જો તે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થ વગેરેનો સમષ્ટિ માટે ઉપયોગ કરે તો તેને મહાન શાંતિ પ્રાપ્ત થઈ શકે. સમષ્ટિ આખી સૃષ્ટિ બીજાના માટે ઉપયોગ કરે.
આ બીજાનો હેતુ જ એટલા માટે આપ્યો. પેલા શેઠિયાએ બહુ અબજો રૂપિયા ભેગા થયા ને એટલે એની જાહેરાત આપી કે મારે આ રૂપિયા મૂકવા નથી, પણ હું અહીંયા રહેવાનો નથી, તો મારે જવું તો પડશે, મરવું તો પડશે. તો મારા પાસે રૂપિયા આવે એવું કોઈ જો મને બતાવે ને તો હું એને કરોડો રૂપિયા દાનમાં એને હાથમાં આપીશ, ઇનામ આપીશ. હારા હારા પંડિતો આવ્યા, બધા આવ્યા, હારા હારા તત્વચિંતકો આવ્યા. એને કોઈ કે આ શેઠિયો જ મૂર્ખો છે, બારો નીકળે ને એટલે એમ કે શેઠિયો જ મૂર્ખો છે, કે આડો હકાઈ રહ્યો, મિલ્ક થોડી ભેગી લેવી જવા. એમાં એક ગામડામાં ખેડૂતનો છોકરો હતો ને, એ ખંભે દંતાળીને આવ્યો કે શેઠે બાર બોર્ડ વાંચી કે તમે નોકરી હાટો આવ્યો? તો ના રે ના. તો કે મેં તો આ તો જાહેરાત સાંભળી, શેઠે કીધું છે કે મારે આ અબજો રૂપિયા છે ને મારા ભેગા આવે ને અને એ કોઈ બતાવે તો આપણને ઈનામ મળે, ઈ હાટો આયા. ઓલાઈ જોયું માટીવાળા પગ, ગામડાના ડ્રેસ, ખંભે દંતાળી, આ હું કે બતાડવા. પણ તોય શેઠે કીધેલું કે કોઈને કોઈ બતાવવા આવે ને તો એને મારી પાસે મોકલવું, ઓફિસમાં મોકલું. એને કીધું કે મારી અબજોની મિલકત છે, મારે ભેગી લઈ જાવ, શું કરવું? તો કે એ મિલકત તમારે એ પ્રમાણે તો તમે અહીંના રૂપિયા ત્યાં લઈ જાવ તો ન હાલે ને. તમે અમેરિકા જાવ તો આ રૂપિયા હાલે? તો ના ના, કે અહીં બેંકમાં ભરીએ એટલે ત્યાં ડોલર મળે. તો આ તમારી મિલકત છે ને, આ રૂપિયા છે, આ ધન છે ને, એ દાનમાં દો તો એ ત્યાં ભગવાન તમને બધું આપશે. એની ભાષા હે તો કા શાસ્ત્રના પુરાવા આપ્યા. દીધેલું દાન, કર્ણએ હોનાનું દાન કર્યું, સ્વર્ગમાં હોનાનો થાળ આવ્યો. આટલું બધું તો હા, તમને અબજો રૂપિયા જે છે ને દાનમાં આપો. આ સૃષ્ટિમાંથી લીધા છે, સૃષ્ટિને માટે દાનમાં વાપરો. ઓલાને મગજમાં ઉતરી ગયો, અડધો ભાગીદાર કરી દીધો. એ કે આવું તો કોઈ કેનારું જ ન મળ્યું. કારણ કે આપણે અમેરિકા પણ જવું હોય તો આપણું નાણું ત્યાં ન હાલે, ત્યાંનું નાણું વાપરવું હોય તો અહીંયા ભરવા પડે, તો ત્યાં ડોલર મળે. પણ ત્યાં જઈને કોઈને રૂપિયા દીધા હોય અને અમેરિકામાં જાય ને એટલે સ્વાર્થી વધારે થઈ જાય. એ હારો ડખો કરો, હા, એને ગરજ ન હોય ને તો વાતય ન કરે. એમાં આપણે ગુજરાતી એના કીધું હતું ભાઈબંધને અમેરિકા પ્લેનમાં ઉતરવાનું. હવે અહીંથી જાય એટલે મિત્ર હોય, મિત્રતા હોય એટલે બોલાય ચડાવ્યો તો તે ગયો તો. પણ ઓલાને કોઈ કારણ અર્થ એરોડ્રામ સુધી લેવાનો આવ્યા. આપણા તો દેશી બધા ને ઇંગ્લિશ આવડતું ન હોય, ત્યાં ગયા હોય. હા, ડખો થાય કે ન થાય? એરોડ્રામ ઉપર ઉતરો ને એટલે જોવે બધે ગોતે, ખાડો દે, આવ્યો નથી, આવ્યો નથી, આવ્યો નથી. પણ આ તો ગુજરાતી ને એટલે સિકંદરની સિંગ લેતો ગયો ભાઈબંધ હાટું. હા, તે આપણો ગુજરાતી પાછો ન પડે હો. હા, એટલે એરોડ્રામના દરવાજા ઉપર ઉભો રહીને કે સિકંદરની સિંગ, સારામાં સારી ફર્સ્ટ ક્વોલિટીની સિકંદરની સિંગ. ઓલા ધોળિયા બધા જોઈ રહ્યા કે આ શું કરે, એને કઈ આપણી ભાષા સમજાય નહીં. એમાં એક ગુજરાતી નીકળો, અહીંયા સિકંદરની સિંગ કોઈ ન લે. કે બસ ઈ જ જરૂર હતી કે તું કોઈ ગુજરાતી મળે તો કહું ને. એ કે બોલ તો કે આ એડ્રેસ ઉપર જવાનું છે, મારો ભાઈબંધ લેવાનો આવવાનો હતો પણ આવ્યો નથી, કોઈ કામ આવી ગયું છે. એ કે સારું, મારે એ બાદ જવાનું, બેસી જાય. આપણો ગુજરાતી ઇંગ્લિશ નો આવડે તો ગુજરાતી ગોતી લે ખરો, એને ક્યાં સિંગ વેચવી હતી, તો ઓલા હાટું લઈ ગયો. પાછા પડે નહીં, ગુજરાતી એવા છે. હા, એ તો ભગવાન નહીં કહે, ગુજરાતી જાય ને ભગવાન પાસે કહે. એક તો ગુજરાતી હતો, કોઈ દિવસ લોભ્યો આવ્યો ને દાન જ ન કર્યું, દાન જ ન કર્યું, દાન જ ન કર્યું.
છોકરા કઈ કઈ થાય કે બાપા કઈક દાન કરો, મરવા પડ્યો ને તોય દાન કર્યું નહીં, પણ મળતો તો ને તે સામે ફળિયામાં ગાય માંદી હતી, મરી જાય એમ હતી. ડોહાઈ વિચાર કર્યો કે હું મરી જાય ને આ ગાય મરી જાય ને તેની પાસે છોકરાનો ખર્ચો થાય, એટલે કે મારે દાન કરવું છે મરતા પેલા. બોલાવો બામણ. બામણ આવ્યા કે આ ડોહો આખી જિંદગી કઈ પાયલી ન થાતી, શું હાલવાનું કે આ ગાય લઈ જા દાનમાં દી. બોલા બધા કે આ ગાય નહીં જીવે, કે એટલે જ કઉ છું મેં દાન દીધું, ના ન પડાય કે લઈ જવી પડે તારે. બોલો બામણ કે આને 4 દીકરા છે, આ તો કઈ પેલું નહીં આપે, પણ છોકરા હારા છે. એટલે ગાડું કરી ગાડામાં નાખી અને ગાયને લઈ ગયા. ઘેરે ગયો પછી 1 કલાક ગાય જીવી. હવે ગાય મરી ગઈ એટલે ખર્ચો તો બધા બધો વેલન કરવો પડ્યો, પણ દાન દીધું એટલે ના તો પડાય નહીં, લેવું જ પડે. હવે મરીને ગયો, ડોહોય મર્યો. મરીને ગયો એટલે ચિત્રગુપ્તને કીધું આનો ચોપડો કાઢો. એ કે આનું બધું ઉધાર જ છે, કઈ જમા કઈ કરેલું જ નથી, હોતું છે હમણાં જ કરીને આવ્યો, તું ખાતું લખવામાં ભૂલ કરીશો. આખી જિંદગીમાં કાઢ્યું, એક જ ખાતામાં નીકળ્યું, ગાય છે. 1 કલાક જ જીવીશ, આ 1 કલાકનું પુણ્ય ગણા છે કે. ત્યાં તો બળદ જેવી ગાય આવી સામે કે આ ગાય છે. બોલો, આ ગાયને તમે જે કહો ને કરશે. એટલે પૂંછડું પકડીને ગાયને ઓર્ડર કર્યો જમરાજા માય, અને ગાય વાય થઈને જમરાજા મોય. ઈ ગયા બ્રહ્મા પાસે. બ્રહ્મા કે મારું કામ નહીં. ઈ ગયા પેલા પાસે શંકર પાસે, મારું કામ નહીં. જમરાજા, શંકર, બ્રહ્મા આ 3 મોઢ ધોળા જાય વાહે ગાય અને વાહે ઢાળાતો જાય. આ તો ગુજરાતી નહીં, વાહે ઢાળાતો જાય. વિષ્ણુ ભગવાન પાસે ગયા, આ 3 ભેગા થયા. જમરાજા, અરે પ્રભુ બચાવો, ત્યાં કલાક પૂરો થઈ ગયો, ગાય ત્યાં પડી ગઈ. ઈ કે હવે કઈ થાય નહીં, આને નાખો નરકમાં. તો શેના નાખો? તો કેમ? તો શાસ્ત્રમાં લખ્યું છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, જેને દર્શન મળે એનું તો કલ્યાણ થઈ જાય, કે મને શેનું તમે નરકમાં નાખો? ભગવાન કે વાત હાચી. એટલે આપણો ગુજરાતી ધ્યાન રાખે ખરો. ટાઈમ થઈ ગયો ખરો. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ મતે હર હર મહાદેવ.